પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. રાજકોટમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડી મામલે વધુ એક આયોજકની ધરપકડ. અત્યાર સુધીમાં કુલ 4 આયોજકોને પોલીસને ઝડપી લીધા છે. પોતાનું નામ થાય તે માટે જ કાર્યક્રમમાં જોડાયા હોવાનું આયોજકનું રટણ છે. ચારેય આરોપી મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છત્રોલાના સંપર્કમાં હોવાનું ખુલ્યું છે. તો ચંદ્રેશ છત્રોલાએ ફોન બંધ કરી દીધો હોવાનું પણ સામે આવ્યું છે. રાજકોટ શહેરમાં રોગચાળો વકરતા ચિંતા. તાવથી 8 મહિનાની બાળકીનું મોત થયું છે. બાળકને છેલ્લા 3 દિવસથી આવતો હતો તાવ. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું છે. ઘટના સામે આવી. રાજ્યભરમાં 27 ફેબ્રુઆરીથી શરૂ થશે ગુજરાત બોર્ડની પરીક્ષા. સુરત ટ્રાફિક પોલીસે બોર્ડના વિદ્યાર્થીઓ માટે કરી છે ખાસ તૈયારી. વિદ્યાર્થીઓને કેન્દ્ર સુધી પહોંચાડવામાં અગવડતા ન પડે તે માટે 77 ટીમ રહેશે સ્ટેન્ડ બાય પર. વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં ન ફસાય તે માટે પોલીસનો એક્શન પ્લાન. સુરતમાં હજીરાની એએમએનએસ કંપનીને 106 કરોડ રૂપિયાનો દંડ. સરકારી જમીન ઉપર કબજો કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યું છે. 90 દિવસમાં દંડની રકમ ભરવા અપાયું છે અલ્ટિમેટમ. દંડ નહીં ભરે તો કંપનીએ પોતાના ખર્ચે ડેમોલિશન કરવાનું રહેશે. 34 વર્ષથી 6.30 લાખ ચોરસ મીટર જમીન પર કરાયો હતો ગેરકાયદે કબજો.